તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં બારડોલીના કીકવાડ ગામની સીમમાં અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 53 પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની. વ્યારા તરફથી આવતા કાર ચાલકનો અકસ્માત સર્જાયો તો ડિવાઈડર કુદાવી સામેથી આવતી કાર અથડાઈ હોવાની વિગતો સામે આવે છે. ફોર્ડ કંપનીની કારમાં 3 ઈસમો સવાર હતા. બંને કારમાં સવાર 8 પૈકી એકનું મૃત્યુ નિપજ્યું હોવાની માહિતી અત્યારે સામે આવે છે. તો આ સમગ્ર ઘટના બારડોલીની છે. બારડોલીના કીકવાડ ગામમાં આ પ્રકારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા બારડોલી રૂરલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે. જી કિરણસિંહ, કીકવાડ ગામ ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે પોલીસ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે? જી બિલકુલ, જે રીતે અકસ્માતની ઘટના બની છે, બારડોલીના કીકવાડ ગામની ઘટના છે. નેશનલ હાઈવે 53 પણ આ અકસ્માત સર્જાયો છે. 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો, પરંતુ જે રીતે નેશનલ હાઈવે 53 પર જે કાર હતી એ ડિવાઈડર તોડીને બીજા રસ્તા પર પહોંચી ગઈ હતી અને સામેથી આવતી કાર સાથે જોરદાર ભટકાઈ હતી. ગંભીર રીતે 8 લોકોને ઈજા થઈ હતી. તેમાંથી એક જે બીમાર વ્યક્તિ હતા, જેઓને હોસ્પિટલ લઈને જતા હતા, તેમાંના એક વ્યક્તિની મોત થઈ ગઈ છે અને તમામ અન્ય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે રીતની અકસ્માતની ઘટના બાદ તમામ જે અકસ્માત થયા બાદ તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પરંતુ અકસ્માત છે તે એટલો જોરદાર હતો કે જે કાર હતી, પૂર ઝડપે જે કાર જઈ રહી હતી, તે ડિવાઈડર તોડીને સામેના રસ્તા પર આવતી કાર સાથે ભટકાઈ હતી. જી કિરણસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. બારડોલીના કીકવાડ ગામમાં આ પ્રકારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. નેશનલ હાઈવે નંબર 53 પર અકસ્માત સર્જાઈ ગયો હતો, જેમાં બંને કારમાં 8 લોકો સવાર હતા, જે પૈકી એકનું મૃત્યુ થઈ ગયું છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તો આ ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે, જેઓને સારવાર અર્થે અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું છે. ત્યાંથી બારડોલી તરફ જતી ઇકો સ્પોર્ટ કારમાં આગળ બાઇકવાળાને બચાવવા જતા સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યું અને સામેની સાઈડે જતા ઓલ્ટો ગાડી જતી રહી, એમાં ગાડીનું એક્સિડન્ટ થયું અને ઇકો સ્પોર્ટ ગાડીમાં જે કંડક્ટર સાઈડ પર જે માણસ બેસેલો હતો એનો ઘટના મૃત્યુ પામેલ છે. આનો ગાડી જે 5 પાર્કિંગમાં છે, હવે કઈ ખબર નથી ક્યાંની છે પણ વાગેલું છે. એમાં જે બેસેલા છે બધા માણસો. ત્યાંથી બારડોલી તરફ જતી ઇકો સ્પોર્ટ કારમાં આગળ બાઇકવાળાને બચાવવા જતા સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યું અને સામેની સાઈડે જતા ઓલ્ટો ગાડી જતી રહી, એમાં ગાડીનું એક્સિડન્ટ થયું અને ઇકો સ્પોર્ટ ગાડીમાં જે કંડક્ટર સાઈડ પર જે માણસ બેસેલો હતો એનો ઘટના મૃત્યુ પામેલ છે. આનો ગાડી જે 5 પાર્કિંગમાં છે, હવે કઈ ખબર નથી ક્યાંની છે પણ વાગેલું છે. એમાં જે બેસેલા છે બધા માણસો. ત્યાંથી બારડોલી તરફ જતી ઇકો સ્પોર્ટ કારમાં આગળ બાઇકવાળાને બચાવવા જતા સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યું અને સામેની સાઈડે જતા ઓલ્ટો ગાડી જતી રહી, એમાં ગાડીનું એક્સિડન્ટ થયું અને ઇકો સ્પોર્ટ ગાડીમાં જે કંડક્ટર સાઈડ પર જે માણસ બેસેલો હતો એનો ઘટના મૃત્યુ પામેલ છે. આનો ગાડી જે 5 પાર્કિંગમાં છે, હવે કઈ ખબર નથી ક્યાંની છે પણ વાગેલું છે. એમાં જે બેસેલા છે બધા માણસો. ત્યાંથી બારડોલી તરફ જતી ઇકો સ્પોર્ટ કારમાં આગળ બાઇકવાળાને બચાવવા જતા સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યું અને સામેની સાઈડે જતા ઓલ્ટો ગાડી જતી રહી, એમાં ગાડીનું એક્સિડન્ટ થયું અને ઇકો સ્પોર્ટ ગાડીમાં જે કંડક્ટર સાઈડ પર જે માણસ બેસેલો હતો એનો ઘટના મૃત્યુ પામેલ છે. આનો ગાડી જે